જય જિનેન્દ્ર, વેલકમ ટુ ટેસ્ટી ટ્રીટ ફૂડ. હું છું નિકિતા. આજે આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. તો આજે આપણે અહીંયા બનાવવાના છે મગની દાળ ઢોસા વિથ પનીર ગોટાલા ભાજી એન્ડ ચટણી. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. મેં ઢોસાનું બેટર બનાવવા માટે યલો મગની દાળ લીધેલી છે, મોટું 1 બાઉલ જેવી, અને મેં એને 3-4 પાણીથી વોશ કરી લીધી છે. અને વોશ કર્યા પછી 3 થી 4 કલાક પલાળી રાખી છે. 3 થી 4 કલાક પલાળ્યા પછી ફરી એકવાર વોશ કરી બધું પાણી કાઢી લીધું છે. ને હવે આપણે આને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરતા વખતે ખાલી ગ્રીન ચીલી નાખવાની છે, અને અગર તમને લસણ આદુ ભાવતું હોય તો તમે ઈ બી એડ કરી શકો છો, બટ મેં અહીંયા ખાલી ગ્રીન ચીલી જ એડ કરી છે. તો ચલો હવે આપણે ગ્રાઇન્ડ કરીએ. હવે આપણું બેટર રેડી છે. મેં આમાં મરચા 4 થી 5 નાખેલા છે. તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી કેવી છે, ઠીક છે થોડી. મેં ગ્રાઇન્ડ કરતા વખતે બહુ પાણી નથી એડ કર્યું, એકદમ થોડું જરૂર પ્રમાણે જ એડ કરેલું છે, જેથી આનું બેટર થોડું ઠીક જ છે. તો હવે આપણે બેટરને થોડું પાણી એડ કરીને થોડું પતલું કરી દઈએ, ઢોસા ઉતરે એ ટાઈપનું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, બધું મિક્સ કરી લઈએ. ને મેં આમાં પાણી એકદમ થોડું એડ કર્યું છે, વધારે નથી કર્યું. તમે જોઈ શકો છો કે હવે આપણે ઢોસા કરીએ એ ટાઈપનું બેટર આ રેડી છે. બહુ થીક બી નથી, બહુ થીન બી નથી, મીડિયમ છે. હવે આપણે આને બીટ કરી લઈશું 5 મિનિટ, 4 થી 5 મિનિટ માટે, જેથી આપણા ઢોસા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. તો હવે આપણે આને બીટ કરી લઈએ, અને એક જ ડાયરેક્શનમાં બીટ કરવાનું છે. તમે કોઈ બી વસ્તુ બીટ કરો તો એક જ ડાયરેક્શનમાં બીટ કરવાની, જેથી તમારી વસ્તુ એકદમ ફ્લફી થાય, લમ્સ પણ ના રહે. આપણે બીટ કરી લીધું છે. બીટ કર્યા પછી તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે આના ઢોસા બનાવી લઈએ. હવે આપણે ગોટાલા ભાજી બનાવી લઈએ. એના માટે મેં એક પેન લીધું છે. તો હવે આપણે આમાં ઘી ગરમ કરવા 4 ટેબલ સ્પૂન. હવે આપણે ઘીને ગરમ થવા દઈએ હાઈ ફ્લેમ પર. હવે પિંચ જેટલું આપણે આખું જીરું લઈએ, એટલી હિંગ લઈએ, ને હવે ફાઇનલી ચોપ કરેલા કેપ્સિકમ છે એ આમાં એડ કરી દઈએ, ને મિક્સ કરી લઈએ. અને હવે આ કેપ્સિકમને આપણે કૂક થવા દઈએ, સોફ્ટ એકદમ થાય ત્યાં સુધી. મેં અહીંયા કેપ્સિકમ ચોપરમાં ચોપ કરીને 3 જ લીધા હતા. આપણે વચ્ચે વચ્ચે કેપ્સિકમને હલાવતા રહીશું એટલે સ્ટીકી ન થાય. હવે આપણે ચેક કરી લઈએ આપણા કેપ્સિકમ કૂક થઈ ગયા છે કે નહીં. આપણા કેપ્સિકમ કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા કેપ્સિકમ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આમાં આપણે ચોપ કરેલા ટમેટા એડ કરી દઈએ. 4 ટમેટા લીધા છે મેં ચોપ કરીને. હવે બધું મિક્સ કરીએ અને આને પ્રોપર કૂક થવા દઈએ. અને ટમેટા બી કૂક કરવાના છે, એટલે આને કૂક થવા દઈએ. હવે આપણા ટમેટા બી કૂક થઈ ગયા છે. તો હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ. પિંચ જેટલી હળદર છે, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, 1 ટેબલ સ્પૂન એવરેસ્ટ પાવભાજી મસાલો છે. બધું મિક્સ કરી લઈએ. ને હવે આપણે આમાં કાજુ 15 થી 20 કાજુ છે, અને 2 ચમચી મગજ તરીના બી છે, એ બેવને મિક્સ કરી મિક્સરમાં બેવનો પાવડર બનાવી લીધો છે. તો હવે આપણે આમાં એડ કરી દઈએ, બધું મિક્સ કરી લઈએ. મેં આમાં કાજુ એના માટે એડ કર્યા છે કે આપણે આમાં ચીઝ એડ નથી કરવાનું, તો કાજુથી ક્રીમ જેવો ટેસ્ટ આવશે અને આપણને એક પ્રોપર થિકનેસ મળશે ગ્રેવી માટે. હવે આને આપણે 1-2 મિનિટ માટે કૂક થવા દઈએ. આપણે કૂક થવા દીધું હતું, તો હવે આ કૂક થઈ ગયું છે. તો હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન કસ્તુરી મેથી એડ કરી દઈએ, 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરી દઈએ, અને મિક્સ કરી લઈએ. હવે આપણે ગ્રેટ કરેલું 200 ગ્રામ પનીર છે એ એડ કરી દઈએ, અને બધું મિક્સ કરી લઈએ. હવે આપણે પનીર નાખ્યા પછી બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈએ. મેં અહીંયા હાફ ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે, અને મિક્સ કરી લઈએ. હાફ ગ્લાસ પાણી નાખ્યા પછી
હજી આપણી ભાજી થોડી થીક જ છે, તો હજી આપણે થોડું પાણી એડ કરીએ. તમે આ સ્ટેજમાં પનીરના હારે ચીઝ નાખશો તો ચીઝ પનીર ગોટાલા ભાજી થશે. મેં ચીઝ એડ નથી કર્યું એટલે આપણી પનીર ગોટાલા ભાજી જ થશે. હવે આપણે આમાં મીઠું એડ કરી દઈએ ટેસ્ટ પ્રમાણે અને બધું મિક્સ કરી લઈએ. હવે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ. હવે તમે જોઈ શકો છો 2-3 મિનિટ પછી આપણી ભાજી એકદમ પ્રોપર કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આમાં કોથમરી નાખી દઈએ હાફ બાઉલ જેવી અને બધું મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી ભાજી બહુ થીક બી નથી અને થીન બી નથી, પ્રોપર કૂક થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો આપણી રેડી છે પનીર ગોટાલા ભાજી. ચલો હવે આપણે ચટણી કરી લઈએ. જનરલી બધા ચટણી માટે નારિયેળ લેતા હોય છે, બટ મેં આજે નારિયેળ નથી લીધું, તો હું નારિયેળનો ભૂકો લઉં છું, જેમ કે એને ડેસિકેટેડ કોકોનટ કહેવાય છે. હાફ બાઉલ જેવું લઉં છું. હવે આપણે આમાં લીમડો એડ કરી દઈએ, 15 થી 20 છે. થોડી કોથમરી એડ કરી દઈએ, હાફ બાઉલ થી બી ઓછી છે. થોડા દાળિયા એડ કરી દઈએ, હાફ બાઉલ થી બી ઓછા છે. અને 3 તીખા મરચા એડ કરી દઈએ. મીઠું ટેસ્ટ પ્રમાણે. હવે બધું આપણે આ મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રેટ કરી દઈએ. પહેલા આપણે પાવડર ફોર્મમાં ડ્રાય જ બધું ગ્રાઇન્ડ કરશું, પછી આપણે આમાં 3 થી 4 ટેબલસ્પૂન દહીં એડ કરશું અને જરૂર પડે તો થોડું પાણી બી એડ કરશું. એ તમારા ચટણીની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે કે દહીં અને પાણી કેટલું. ચલો હવે આપણે હવે આપણી ચટણી પ્રોપર થઈ ગઈ છે. તમે કન્સિસ્ટન્સી બી જોઈ શકો છો. તમે તમારા હિસાબે થીન અને થીક કરી શકો છો. અને એક બાઉલમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા એક વઘાર્યું લીધું છે, તો આપણે ચટણીનો વઘાર કરી લઈએ. એના માટે મેં 1.5 ટેબલસ્પૂન તેલ લીધું છે. એને ગરમ થવા દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આમાં આપણે હાફ ટેબલસ્પૂન રાઈ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. હવે આપણે ચટણીમાં વઘાર એડ કરી દઈએ. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે ઢોસા બનાવી લઈએ. ઢોસા માટે મેં નોનસ્ટિક લોડી લીધી છે ઢોસાની, તો હવે આપણે એને ગરમ થવા દઈએ. હવે આપણી લોડી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે આમાં થોડું પાણી છાંટી દઈએ અને ટીશ્યુથી લૂછી લઈએ. હવે આપણે ઢોસો કરવા આમાં લોડીમાં 1 મોટો ચમચો બેટર નાખી દઈએ અને એને એક જ ડાયરેક્શનમાં રાઉન્ડ કરીએ એટલે આપણો ઢોસો બની જશે. ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ. હાફ ટીસ્પૂન ઘી એડ કરી દઈએ અને એને થોડું કૂક થવા દઈએ. જેવી રીતના આપણે નોર્મલી ઢોસા પાથરતા હોય એવી રીતના જ પાથરવાનું. હવે થોડું આપણે એને તવેથાથી કે સ્પેચ્યુલાથી થોડું આવી રીતના આપણે પ્રેસ કરી દઈએ એટલે પ્રોપર કૂક થઈ જાય. કોઈ જાડો પાર્ટ રહી ગયો હોય તો એ પ્રોપર થઈ જાય અને એ પ્રોપરલી કૂક થઈ જાય. તમે જોઈ શકો છો કે ઢોસો એકદમ ગોલ્ડન થઈ ગયો છે અને આપણો કૂક બી થઈ ગયો છે. તો હવે આપણે ઢોસાને કાઢી લઈએ સર્વિંગ પ્લેટમાં ને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં ગોટાલા ભાજી બી કાઢી લઈએ. તો આપણું રેડી છે જૈન મગની દાળ ઢોસા વિથ પનીર ગોટાલા ભાજી એન્ડ ચટણી. એન્ડ એન્જોય. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.